સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ। સૌથી પહેલા વાત કરીએ અમીરગઢ તાલુકા પંચાયતની ચૂંટણીની। અમીરગઢ તાલુકા પંચાયત પર ભાજપે ફરી કબજો જમાવ્યો છે। તાલુકાની કુલ 20 સીટોમાંથી 12 સીટો પર ભાજપના ઉમેદવારો વિજયી બનતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તાલુકાને યુવા પ્રમુખ મળતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। નવનિયુક્ત હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ભમરસિંહ ડાભી, ઉપપ્રમુખ તરીકે ધનાભાઈ ભીલ, કારોબારી ચેરમેન તરીકે ભાવાભાઈ દેસાઈ, દંડક તરીકે મોતીભાઈ ટાઈવર અને પક્ષના નેતા તરીકે મોનીબેન ગમાણની પસંદગી કરવામાં આવી છે। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ। ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં તાલુકાનો દરજ્જો મળ્યા બાદ સૌથી વધુ સમય સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું, જ્યારે છેલ્લા 2 ટર્મથી ભાજપ તાલુકા પંચાયતનું શાસન સંભાળી રહ્યું છે। अहवाल अशोक देओल, पॉइंट ऑफ भारत न्यूज, अमीरगढ़। आ नानी उम्र में भारतीय जनता पार्टी में મને જે જવાબદારી આપી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સર્વપ્રથમ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, તેમજ આપણા બનાસકાંઠાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુ, તેમજ જોન મહામંત્રી શ્રી શ્રેયાસભાઈ પ્રજાપતિ, તેમજ અમીરગઢ મંડળના પ્રમુખ શ્રી ગણેશભાઈ દેસાઈ, તેમજ મારા સાથી મહામંત્રી શ્રી ભગવાનભાઈ ઠાકોર, તેમજ સર્વ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસમાં હું ખરો ઉતરીશ।